શિવરાત્રિ આવી રહી છે તો હજુ એક રેસિપી. આપણે અગાઉ ફરાળી ચેવડો તો બનાવી લીધો, પણ આજે આપણે શક્કરિયાની એકદમ ટેસ્ટી એવી ફરાળી ચાટ બનાવશું. આ રીતની જો ચાટ એકવાર બનાવી લીધી ને તો શક્કરિયાનો વપરાશ તો તમે જરૂરથી કરતા થઈ જશો ઉપવાસમાં. તો શક્કરિયાને તો આપણે પહેલાં વરાળે જ બાફી લઈએ, જેથી કરી તેમાં પાણીનો ભાગ ન આવે અને 20 મિનિટ જેવું તો એને બફાતા થશે. તો ત્યાં સુધીમાં આપણે એક ચટણી તૈયાર કરી લઈએ. તો ફરાળી પણ એકદમ સિમ્પલ એવી ચટણી. તો એમાં કોથમીર, આદુ, મરચાં, જીરું અને અહીંયા દાળિયાની જગ્યાએ આપણે શિંગદાણા, સિંધાલું કે મીઠું જે આપણે ખાતા હોઈએ તેમજ ગળપણ ખટાશ મુજબ ખાંડ અને થોડું દહીં એડ કરી દીધું. તો બસ ચટણી તો અહીંયા આપણી તૈયાર, અને સાથે અહીંયા શક્કરિયા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. તો એને આપણે પહેલાં મેશ કરી લેશું અને હવે આપણે તેની ટિક્કી બનાવવાની છે. તો હવે આપણે જે 11સમાં કે ઉપવાસમાં ખાતા હોય એ મુજબ આપણે હવે જ મસાલાઓ એડ કરી દઈશું. તો મીઠું, હળદર, શેકેલા જીરા પાવડર, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, અધકચરા એવા શેકેલા શિંગદાણા, તીખાસ મુજબ લીલા મરચાં અને આદુનો છીણ એડ કરી દીધો. અને હવે આ ટિક્કીનું તો આપણે બાઇન્ડિંગ કરવું જરૂરી. તો આપણે જે મોરયો હોય તો એક નાની વાટકી જેટલો લીધો અને એને મિક્સરમાં જ દળી લીધો. પણ દળવાનો કેવો કે થોડો અધકચરો પાવડર રહે ને એ રીતે, સાવ એકદમ ઝીણો નહીં દળી લેવાનો. અને હા, એટલું પણ ખાસ ધ્યાન રાખવાનું કે લોટ વધારે પડતો કરકરો પણ ના રહે. તો બસ એકદમ સિમ્પલ એવી ગોળ ટિક્કી વાળી લીધી. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે વાળીએ ને ત્યારે એની કિનારીનો ભાગ તૂટેલો ના રહે. અને હા, એ પણ તમે જોયું કે આપણે લોટ કેવો બાંધ્યોવાનો, એટલે કે કેવું એનું બાઇન્ડિંગ, બહુ વધારે ઢીલું નહીં અને બહુ વધારે કઠણ પણ નહીં. તો એના લીધે જ્યારે આપણે આ રીતે શેકીએ ને તો જરાય એમાંથી વિગળી નહીં જાય. તો અહીંયા આપણી એકદમ ક્રિસ્પી અને સુપર ટેસ્ટી એવી ટિક્કી તૈયાર છે. આ ટિક્કી જ્યારે આપણે બનાવીએ ને તો બિલકુલ ગળપણની જરૂર નથી પડી, કેમ કે શક્કરિયામાં તો પોતાની જ મીઠાશ છે. અને આ રીતની જ્યારે આપણે ચાટ બનાવી લઈએ ને તો ખરેખર ખાવાની બહુ જ મજા આવે છે. આવું કહેવાય નહીં કે ઉપવાસની અંદર એકદમ ટેસ્ટી એવું ખાવાનું, પણ એમ છતાંય કોઈ વાર બનાવી લઈએ તો ચાલે. તો આ રેસીપી જો તમને ગમી હોય તો જરૂરથી લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.